હો ભાઈ હો મારી પીરા લાતુના માઢની ચહેરાઈ ભાઈ કરબારીઓ વાયણ ગામમાં આગવી ઓળખણ રાખનારી આઈ ભાઈ આ તળગા દેવ પાતાળ ગાદેવ ગાળવી રે ગરવી ગુજરાતના સૌદે પરગણા પીરાના ધોની ચહેરાનું વાયક ફર્યું નિહળે સોનાની લકી શૈલેષભાઈ ભુવાજીને પહેરાવે બોલો ચહેરા આ મારી હોનાની હોકળા મારી નાથ પરનાથ એન વાયડ ગોમવાસીયું રબારીયું ઠાકોરો દરબારો નાથ પરનાથ 18 વરણની વસ્તી નતાની વેળાએ હું ચેહરભાઈ ગોગોન મેમય ખમાવ એન મારા શિકોતર જોગણી વિહત મેરડી જહુના ભરભુ હતાની વેળાએ આનંદ કહી રહ્યા છે
હું વાયડ પીરા નાથુના માડની શિભા જવાની અમીર વિહાની માતા વેળાએ ખૂબ આનંદ કહેરી છું ભાઈ. મારો ઈશ્વર પરમાત્મા ખમા કહેર્યો છે. 13 તાલુકે 14 પરગણાથી જે મારા નોમે આજ મારા ઘરે મારા અવસરે નમ્યા છો. અન મારા દેવના ભગવાન એવું કે છે હું વાયડ પીરા નાથુના માડની માતા એવું વેળા લઈને કહું છું. મારા મેમઈના મારા ઝાલ્યા ગોગાના મારા ચેહર શિગોતરના ભરભો એવું કે છે ઓય જેવા આયા આના કરતા હવાયા ઘરે મેલવા ના આવું તો મારું નોમ દેહમાં રમેશભાઈ વેલાભાઈ લાખાભાઈ મારી પંચો સભાના મેમનો વિજયભાઈ શવજીભાઈ રેવાભાઈ અતાની વેળાએ ગણેબરાના રબારીઓ ગોવિંદભાઈ હું ચેહર દરેકને ખમા કહું છું. જે મારા નોમ લઈને હોય બેઠું હોય છે એને હવાઈ ખમા નાખું તો જગતમાં મારું ચેહરભાઈ ગોગાનું ગાણ છે. પણ ફળ વગર પાકતું નહીં, શમો વગર બનતું નહીં. 12 મહિને ને 12 મહિને જો કદાચ મેદની ના જમાડો ને તો મને જપ નહીં થતી. એવું હતાની વેળાએ હું નગર આલડી નગર ઘાટ નગર તેરવાડું હું ગંગા જળિયા કુવાનું દેરું હું ઓગણની મધીની માતા બોલું છું ભાઈ. હું બનાના ફેરનું દેરું છું હતાની વેળાએ એટલે રબાર્યું મોતી બાળેજ મારી પંચો લોરવાડાના રબાર્યું આનંદ કરી છું. લખમણ લાખા કમશીભાઈ મજા આવ્યું મારા દેવના ભગવાન કે મોતી પોસા મફા તળજા પોસા હું માતા આવી છું હતાની વેળાએ ખૂબ આનંદ કહું છું. મારી બૂન દીકરી કળ કુવાસી શેણ વાલેશ્રી જે ભણે જે કુવાવું હોય નમ્યો છે અન પેટ ભરીને આશી આલું છું. જેવા આયા છો એના કરતા હવાયા જો મેલવા ના આવું તો જગતમાં મારું ચેહરભાઈ ગોગાનું વેણ છે. પણ સવજી ભાઈ જો પોચ પટેલો અને પોચ ઠાકોર આજ મને હોય જમાડવા આયા છે તો એનું પરમણ ના રાખું તો મારું નોમ દેહમાં દેરું ના કહેતા. ભટારિયાના પટેલ જો કદાચ તમે આજ મને હોય જમાડવા આયા છો વાયડમાં તારું ચુવાળું હોનું મેલી અને શમાલ પરગણા નમ્યા છો તો કોક મોય કર્યું છે તારે મને જમાડવા આયા છે રમેશભાઈ. પણ વેલાભાઈ પટેલનો છોકરો અમેરિકાના જેલમાં હતો. હોય ઇન્ડિયાના હોય ગુજરાતના હોય એ 2 નંબરની વાતો છે. પણ ઓયથી 2 નંબરમાં તો જેલા હતા. છોકરો છોકરાની વહુ સવજીભાઈ અન ત્યાં જ્યાં અને નોકરી ઉપર વિજયભાઈ પકડાઈ ગયા એટલે ઇમિગ્રેશન વાળાએ અમને પટેલ છોકરાને જેલમાં પૂર્યો. કેટલા મહિના રાખ્યો? 3.5 મહિના. પણ 3 દાડા પટેલની ઓછો ભરાઈ ગયેલી. પટેલનું આખું ઘર રોતું હતું, એનું પરિવાર રોતું હતું. 3 દાડે હું પટેલને બોલી કે લાખાભાઈ 27 દાડે તારા છોકરાને અમેરિકાની જેલમાં છોડાવું તો હું વાયડના ચરકટાની માતા છોડાવું અને 28મા દાડે છૂટે તો તારા કરમે છૂટે, તારા નસીબે છૂટે. ભાઈ 26મા દાડે છોકરો ઘેર આવી ગયો ને. છોકરો ઘેર આવ્યો એટલે રેવા જીપીઆરએસ પગમાં પહેરાયું કે છોકરો ચો જાય ચો ના જાય. જેમ કે ડિપોર્ટ કરવાની વાત હતી. પટેલે એમ કીધું કે દેવું કરીને મેં અમેરિકા મેલ્યો છે અને છોકરો ઘેર આવશે તો મારા કરોડો રૂપિયાનું મારું દેવું થઈ ગયું છે. 3 દાડા ભટારિયાના પટેલે એવું ચહેર બોલેલી કે જો તારા વાગણે જઈને ઉભી રહું છું અને તારા મેલ્લામ વાળું મને શિગોતરના ગોગો નજરે સડે છે અને શિગોતરના ગોગાને જો વાતે વાળી અને અમેરિકાના જેલમાં ના પડું બગાડ મારું. ઉતરી પડી મારી ચિહર સલમુ
આ સૌજીભાઈ એવા પરમાર વેલા ગણશું દેવશી મળ્યા રમેશ ભુવા વિજયભાઈ લાખા ભુવા દિનેશ ભાઈ જગતમો કોમો વળા નોમો નહીં ભાઈ સવજી તમે ચરકટાના ભોણિયા છો અને આ નરેશ પરેશ જે વિડીયો ઉતારે એ મારા ભોણિયા છે આ ભોણિયાનો ભોણિયો છે એટલે ચારે બાજુ ભોણિયા જતા ભેળા થયા પણ જો તમારા મોમાની માતા છું હુરપરાના ચરકટો તરફના ચરકટું મારી પંચો સભાના મેમનું પોજ ભાઈ ભેગા થઈને હોય આયા છો ને આયાનું પરમણ ના રાખું તો વાયડના ચરકટાની પહેલી પથારીની મને ચહેરનો રોમ રોમ નહીં કરવાના દેશમાં તો કોમ કરું પણ વિદેશમાં જો કોમ કરતી હું તો તમારા માટે ટાઈમ ના કાઢું તો જગતમાં મારું નોમ ચહેર નહીં કહેવાનું એવું વેળાની માતા બોલું છું પણ જો ભટારિયાના પટેલ તમે મારા ઉપર વિશ્વાસ ભરોહો મેલી દીધો છે વેલા ગળશો તમારી મેલડીનો અંગાત કરનારી હું ચહેર જોગણી છું ઓળશે અને ભવસાગર તાર્યા છે જેને નહીં ઓળશે અને સદાય માટે લાખાભાઈ વર્તા રહી ગયા છે હું વાયડના ચરકટાની માતા છું તાની વેળાએ પણ જો વાયડના ચરકટાએ મને હેતથી જમાડેલી હતી અને મને હાથમાં રાશીએ છે જેમ હાથમાં ગુમડું થઈને હાચવીને રાખ એમ જો મારા ચરકટાએ મને રાશીએ છે એનું પ્રમાણ છે અને આ ભરત ડોક્ટરે જો કદાચ મને હોનાની આ લગડી પહેરાઈએ છે તો જી રમેલ હતી અને ભરત ડોક્ટરને એમ કીધું તું કે આવતી રમેલ આવશે ને તને દીકરો ના આલું તો ડોક્ટર મારું નોમ ચેહર નહીં ડોક્ટર દીકરો આલ્યો ભગતની માતા છું અન જો કદાચ કાસેલાનો ગોગો રિહાઈ ગયેલો હોય એ ગોગાને મનાવનારી ચેહર છું અન હવા હો વર્ષે શિગોતરના મઢમાં લઈ જઈને બિહારી છે વડિયામાં અને વડિયાના માળીએ મને જો કદાચ હોનાનું આ લગડી પહેરાઈએ છે તો સદાય તારી તિજોરી કોઈ દાડો કાટ આવવા દઉં ભરત ડોક્ટર તો જગતમાં મને મરતોલીની ચહેરને રોમ રોમ નહીં કરવાના ભગત જગતમાં એક દાડો નગર ત્યારવાડ કુવામો ચહેર પ્રગટ થી બીજે વાયડમો ચરગટાના ઘેર વાલી પ્રગટ પડજો પૂર્યો આજ મારી વાયડલા ત્રગટાનો વણવતાયો વાઘ કેવાય ઉગાડી તલવેર બેનાળી બંદૂક કેવા આવો આવો મારી ધડકતી ઢાલ્યો વાળી
ઠાકોર, સુજનજી, પ્રવીણ, વેલાભાઈ રેવાય આણા ના ખમે મેણા ના ખમે ને મેણું માથાનો ઘા કહેવાય. ઠાકોર ને જગત મેણા મારતું તું કે છોકરાના હગ ના થઈ. શું કહું, છોકરાના હગ રમેશભાઈ આમ નામ ના થઈ એટલે ઠાકોરની વશમાં વાહુ હતો, એના ઘેરધીની વશમાં વાહુ, દીકરાની વશમાં વાહુ. તન દાડે એવું બોલેલી કે જૂના ત્રણ ઘર હાચું. એક દાડો જો કોદાડો કુણઘેરની પાટચાને સધીને ઓળખતી છું. તારા ઘર બહાર પરિવાર હજી કોઈ દાડો આવી નહીં, તારા ઘેર પાટા કર્યો નહીં, પણ એવું બોલી કે આજ બોલું છું અને હગાઈની વાઈટ સાઈડમાં મેલ. 3 મહિને તારા દીકરાને પૈણે ઘેર ના લાવું મારું નોમ છે હર નહીં. અલ્યા ઠાકોર પૈણાયો હોય ના પાડજે, ના પૈણાયો હોય ના પાડજે. ઢોલી જેડી નો વાયડ પીરા નાથું ના પાડી. કાળા કળિયુગમાં રાત દાડો મહેનત મજૂરી કરીએ, દુખિયારના ટોપા કર્યા નો વધતો જગત વાયડ નમો આવો વેણબંધી વેળા એક દાડો ઝઘડામાં તારા ડોહે ગોમ છોડી દીધેલું. હું ભગત નીચે હર બોલું છું, પણ અત્યારે ઓટો મારીને બોલતી છું તો ચિયા ભાઈના ઘરમાં મેલડી માતા બેઠી, મને કેમ હું માતા આવી છું. હાચું અહીંયાથી ઓટો મારતી છું શિવજી ભાઈ. રેવા હતાની વેળાએ જો કદાચ ચહેર છું પેલું ટોપું કરાયો હજી રેવા ભાઈ વેલા ભાઈ ચોય નારિયેળ નહીં મેલાયું, ચોય લેબુ નહીં ફેરવે કે કોઈના દેરાનો ન્યાય નહીં લાવ્યો, પણ એમ કીધું દીકરો પૈણીને ઘરે આવે તમે મારા માતાનું ટોણું કરવા આવો. આઈ અને આજના દાડે બોખું એ આવતા વર્ષે બનાવી દઉં અને આવા આવા દાડા ભાઈ નોરતા જતા રહે દિવાળી આવું 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 કરતી હોય અને તારા દીકરાના ઘેર પાણીયું બંધાઈ અને દીકરો આલુ તો અલ્યા મેલડીને સધીનો ઓળ પાડજે વગાડ માતા. કકુરામ સાઉન્ડ રાહુલ પઢિયાર ઘરનાલના છે, બીજી બાજુ લાખુરામ સ્ટુડિયો નરેશ પરેશ ગોગોળ આમ ઢીલા છે. તમે બધા કેમેરાની કેદમાં હો. મારી ચરગટાની ચહર રંગમાં ધૂણવાયા ઠાકોર હગાની વાત સુડો ઓને તો દીકરા પરણૈયાલા 12 મહિને ભોગી દીધું, દીકરો ઠાકોરની વશમાં હરખના વહુ આયા રે.
એ ભાઈ રેવા કેમેરાની નજરમાં કોઈ આવે કે ના આવે, કોઈ ભગત કોઈ વાલેશ્રી, પણ જો તમે મારા થઈને રહો તો મારી નજરમાં આગા બેઠા છો, ઢુકડા બેઠા છો, શેવાળા બેઠા છો, પણ ઓર ના રાખું તો મારું નોમ દેહમાં દેરું ના કહેતા. જેવા ઘેરથી હેડ્યા છો એના કરતા ઘેર હવાયા મેલવા આવ્યું. મારા ચહેરના ભરભૂ કહી રહ્યા છે, મારા ગોગાના રોમ કે છે. હવે વેળાની હું માતા બોલું છું. અન ચરકટું જો તમે આવા ને આવા રહો તો એક દાડો વાયડનું ગુંદરું નોનું પડશે. એવું ભગતની માતા બોલું છું અત્યારની વેળાએ. અન કદાચ આજ તો ગુજરાત પણ દેશ પરદેશ ને વિદેશથી એક દાડો વાટ્યો વસ્તી ના જોરાવું તો મારું નોમ દેહમાં દેરું ના કરતા. એવું ભગતની માતા હતાની વેળાએ. જે મારા સેવકો છે, જે ભક્તો છે, કર્મે લખે તો તારા જેવી પાવડિયા સોનાની લખાય. ગમનભાઈ મારી પંચો સભાના મેમરો દેત્રોદના મેમનું મજા એવું મારા દેવના ભગવાન કહી રહ્યા છે. મારા ચેહરના ગોગાના ભગવાન હતાની વેળાએ ખમા 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 દરેક સેવકોને કહી રહ્યા છે. ભક્તો સેવકો સેવા કરજો, હારું ચા પાણી કરાવજો અને મહેમાનોનો હાચવજો. બધા ભુવોને ધૂણીને જવાનું છે. કોઈ આકળાશ કરતા ને ઉતાવળ કરતા ને આવું જો દીના મન રાખો અને કોઈ દાડો હાથ છોડો તો મારું નોમ દેહમાં દેરું ના કહેતા. પણ સુરત થી પેલો ભાઈ હુથાર આવ્યો તો અને એવું મને કીધું ગોવિંદભાઈ કે મારો બાપ ઘર છોડીને નીકળી ગયો છે. મારો બાપ ઘર છોડીને નીકળી ગયો છે અને કોઈ આ ના કરશે તો અમારું હું. મેં એમ કીધું કે મારી રમેલ નો દાડો આવે અને તું મારા મઢે આવે ને તારો બાપ તારા ઘેર આવ્યો એવા હોજ લઈને આવું હું ચેહર. અલ્યા ભાઈ આવ્યો કે નહીં આવી ગયો તારા બાપ ઘેર? ક્યારે આવ્યા? આજે જ આવ્યા ને? એવું વાયડના ચરકટાની ચેહર બોલું છું. પરમણ ના રાખવું તો પેલા ભાઈ કોઈ નમે નહીં. પરમણ ભાઈ કોઈ દાડો બોલતી નહીં. જેટલું બોલીશું એટલું બને અને ખમા કીધું છે. પણ આ ડોશી એક દાડો રેવા દાહોદ ગોદડ મજીના ગોગાન અને સદરુ મોણાની શિગોતર ની મંદિર ને અને સંના વાજાના સધીના ડેરા ને જો બેઠી હતી ને એ ઘર વેચી માર્યું છે. એ આના આરે વેચાતા છે વગર માતા. લાખા ભુવા રણસોડ ભુવા દેદાળ વાયડ મારા દેવનો પલોઠી વાળી દાડાની સડતી કોઈ દાડો પડતી આપવાની નહીં. પાવળિયા આ ગોમ એક
લાત હોવી નજર નોખો ઈ લાતમો વાયણમાં પટ્યોલ કહેવાય પરગણામો વાયણલો બારી પટેલ કહેવાય પરગણામો જે લાત છે ઈ લાતમો વાયણલો પટ્યોલ કહેવાય એ મુ પટોલના માડની માતા રણછોડ કાસેલા મજા એવું મારા દેવના ભગવાન કહી રહ્યા છે બોન રોયા નહીં તો વાયડ પીરાના ધોના માડની જીભાની માતા છું અતાર હું મફા પીરાની વેળાની વાજન છું જમદાડે સરકાર સીલ મારવા તારા ઘરે આવ્યું તું અને તારો મકાન નતું વેચાતું ને હવાર સીલ મારવાનો હતો 11 વાગે સીલ વાગવાનો હતો રાતે એમ કીધું કે બે ઓઢીને હુઈ જા 9:30 વાગશે ને આ ઘરાક આવશે આ ઘરનો અને બરોબર 10 ને 10 થશે અને તારો મકાનનો વેપાર થઈ જશે સરકાર સીલ નહીં મારે બેંક સીલ નહીં મારે હું ચહેર છું એક દાડો આડો હતો ને સીલ નહીં મારવા દીધા મકાનનો વેપાર થઈ જાય હું વાયડના ચરકતાની માતા છું પણ વેળા એક હમા તો કહી દીધી છે દેરાને ઊભું રાખ્યું છે પણ આ મારા પોચ પછી ભુવા ધૂણી રહી અને ફેર પાછી ધૂણવા બેહું એટલે મને પાછા પડીને પૂછજો અને હું કોઈ એ મારક કરજો જગત એમ કે ઓમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢેકણું કર્યું એમ નહીં દીના કરીને ના બતાવું તો જગતમાં મને ચહેરભાઈ ગોગાન મને મેમાઈને રોમ રોમ નહીં કરવાના એ હું વાયડ પીરા નાથુના માડની માતા છું અત્યારની વેળાએ જનદાડાની આ પેઢીમાં જાગૃત થી તનદાડાના ઊંઘના પોરા કોઈ દાડો ભર્યા નહીં અને ભરું તો જગતમાં મારું નોમ દેહમાં દેરું નહીં કહેવાનું હું નાતની માતા છું નાતમાં રૂ છું અને 18 નાતની હું ઓર રાખનારી માતા છું ભાઈ આ મારું પરમણ છે જગતમાં જો વખડી બેહું તો હું દેરું બેહું વાય વખડ્યું ન થઈ એમને મૂકી મોદી મજા એવું મારા દેવના ભગવાન કે છે પણ એ પરમણ હોય અને આવું ને આવું લીલું સદાય દરેકના ઘેર ના રાખું તો મારું નોમ માતા હે ભક્તો સેવકો જે આશા લઈને આયા છો અને પાછલી પોરમાં પૂછજો જેના જેવા મનમાં ડુંટીમાં વતેડામાં જે વાતો પડી છે મારા ચેહરભાઈના ગોગાના ભગવાન ખમા કહી દેશે પણ હમણાં રમિત ઉપર ફોન આવ્યો એક ભાઈનો કે બરોબર અહીંયાથી નીકળ્યા અને રસ્તામાં રોજ આવ્યું ગાડી 3 પલટી ખાઈ જી ગાડી રમેલમાં આવવાના હતા 3 પલટી ખાઈ જી પણ ગાડીનો બાજુવાળો કાચ ફૂટ્યો ને અમને કશું નહીં થયું ગાડી લઈને હજી હોય જ આવી છે જીસીબી માંથી ગાડી બહાર ગાડી 3 પલટી ખાય એટલે ગાડીનું કશું ના રહે પણ ખાલી બે જ કાચ ફૂટ્યા છે અને એમ કીધું કે હાજા નરવા તમને ઓય લાવ્યું ના લાવું તો મારું નોમ ચેહર નહીં આર્યું મારું પરમણ છે હું વાયડના ચરકટાની માતા છું લો સભાવાળું મજા હું ધૂણો અને આશ્યું આલો લો મારા ભગવાન દરેકને ખમા કહી રહ્યા ભાઈ